બધાનું સ્વાગત કરે રાઠોડ સાહેબ। આ શુભ પ્રસંગે અહીંયા પધારેલ વાડી વિસ્તારના સૌ ભાઈ બહેનો, વડીલો, આમંત્રિત મહેમાનો, શ્રીવાળાભાઈ, નાનભાઈ આવતું સૌનું હું સારા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે આપણે ભૂતકાળને ભૂલી જઈએ। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ થયા। એ પછી ભારત દેશ કેમ હલાવો એના એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું। ડૉક્ટર આંબેડકર સાહેબ એના પ્રમુખ હતા। તમે તમારા જે વિદ્યાર્થી ચોપડીમાં જોયો તો પહેલા પાના પર ભારતનું સંવિધાન લખેલું હશે। તમે તમારા બાળકની ગમે તે ચોપડી તમે લેજો હાથમાં અને એનું જે પ્રથમ પાનું છે એ પ્રથમ પાના પર ભારતનું સંવિધાન એમ લખેલું હશે। તો એ બંધારણ આપણું અમલમાં આવ્યું 26મી જાન્યુઆરીના દિવસે 1950। તો આપણા જે રાષ્ટ્રીય તહેવાર છે 15મી ઓગસ્ટ આપણે આઝાદ થયા, અંગ્રેજોની ગુલામીઓથી આપણે મુક્ત થયા અને આપણા દેશનો સ્વતંત્ર વહીવટ આપણે કેમ ચલાવવો એનું એક આખું બંધારણ અમલમાં આવ્યું। એ દિવસ આજનો દિવસ છે 26મી જાન્યુઆરી 1950ના એ બંધારણ આપણે અમલમાં મૂક્યું અને આજની તારીખમાં આપણો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોય તો આપણો ભારત દેશ છે અને આવડા મોટા ભારત દેશનો વહીવટ કરવો હોય તો એનું બંધારણ બનાવવું પડે। જેમ આપણે કામ કર્યું, હવે એ ટાંકી કાયમ રહે અને બધા પાણી કાયમ પીવે એના માટે પાણીની પરબનો એક દાતાની જરૂર છે। 1100 રૂપિયા દાતા આપે તે ટાંકી કાયમ રહે અને કાયમ પાણી ભરે તમને કામ આવે। તો દાતા તરીકે જો કોઈ ભાઈ તૈયાર સંસ્થાઓ છે તો આ ભારત છે આપણા માટે 12 સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે। તો ભગવાનના સ્વરૂપને આપણે તિથિ ભોજન તો સરકાર તો મધ્યાહન ભોજન ચલાવે જ છે બાળકો માટે। તમારા ઘરે કોઈ સારા પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, એ પ્રસંગ વખતે તમે આ બાર વિસ્તારમાં 3 બટુક ભોજન થઈ ગયા। એમાં એક છે ભાઈ પોકાર દિનેશભાઈ કાનજીભાઈ, વાસાણી શાંતિલાલભાઈ, રંગાણી નવીનભાઈ। તો આ ભાઈઓએ આ શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું છે। તો તમારા ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે તમે આ શાળાને યાદ કરી આ બાળક આપણા જે છે 30-35 એ બાળકને તમે બટુક ભોજન કરાવજો એવી હું આશા રાખું। હવે જમાનો બદલાવાનો છે। તમે ડોક્ટર પાસે જાશો તો ડોક્ટર પણ તમને અંગ્રેજીમાં જમાનો અંગ્રેજીનો છે। આપણી માતૃભાષા ગુજરાતી છે। ગુજરાતી ભાષા શીખવી જરૂરી છે। બીજા રાજ્યમાં જઈએ તો આ કચ્છી ભાષા કે ગુજરાતી ભાષા ત્યાં આપણને કામ ના હોય। જો આપણી પાસે હિન્દી આપણી જે રાષ્ટ્રભાષા છે અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, તો તમે જોતા હશો ટીવીમાં કે કોમ્પ્યુટરમાં કે ડૉક્ટર પાસે જાઓ તો ત્યાં અંગ્રેજી ભાષાનું પ્રમાણ વધારે છે। તો આપણે એ હિન્દી કે ગુજરાતીમાં કોમ્પ્યુટર ન શીખાય તો આપણે આપણા બાળકને નાનપણથી જ જો બાળક છે નાની એક કોરી પાટી છે 5 વર્ષ સુધી બાળક તમારી પાસે રહે અને તમારા ઘરના જે સંસ્કાર હશે, તમારામાં જે વિદ્યા હશે, તમારા ઘરના જે નીતિ નિયમો હશે, એ 5 વર્ષ સુધી જે બાળક છે એને તમે જેટલું શીખવાડશો એ બધું શીખી લેશે। તો આપણે આપણા બાળકને અંગ્રેજીનું જ્ઞાન આપીએ। આપણી ઘરે કોમ્પ્યુટર 10 છે, સરકારે આપ્યા છે। અહીંયા અમારા નવભાન ગઢવી સાહેબ બાળકને કોમ્પ્યુટર શીખવાડે છે। તેમ છતાં આપણી વાડી વિસ્તારમાંથી કોઈ ભાઈ બહેન તૈયાર હોય કોમ્પ્યુટર શીખવાડવા માટે તો અડધો કલાક, 2 કલાક અહીંયા આવીને બાળકો છે એને આપણે તૈયાર કરવા છે। જેમ તમે ખેતીવાડીમાં નિંદામણ કાઢો, દવા છાંટો, પાણી આપો, રક્ષણ કરો, એમ આ બાળક પણ આપણે મોટું કરવું છે, એનો સર્વાંગી વિકાસ કરવો છે। તો એના માટે પણ આપણે સૌએ સાથ સહકાર આપવાનો છે। આ ટોટલી આયોજન રાઠોડ સાહેબનો છે, વ્યવસ્થિત રીતે અમને માર્ગદર્શન આપ્યું છે। નહીંતર આટલું સુંદર આયોજન ન થઈ શકે। કારણ કે હજી ઓ વખતે તમે જોયું કે અમે નવા હતા એટલે ઘણા મૂંઝાતા હતા, પણ આ વખતે સુવ્યવસ્થિત આયોજન થયો છે જે રાઠોડ સાહેબના કારણે। અને મને ખૂબ પ્યારા છે રાઠોડ સાહેબ, કારણ
અનુભવાય છે, કારણ કે એમનો ઘણા વર્ષોનો અનુભવ છે. હવે કાર્યક્રમને આગળ વધાવીએ. તમને કીધું કે અમે જે ચાહીએ, ગુરુ જે ચાહે એવો રૂપ બાળકને આપી શકે છે. તો આજે આવનાર ગીતમાં જે બાળકો આવી રહ્યા છે એને જે રૂપ આપ્યો છે એ તમે જોજો કેટલો કરુણ રૂપ છે. અમારો સુમિત કહે છે આજે આર્મી વાળો છે અનિતાબેન, આજે તમારો નથી, આજે મારો છે. ઈ કહે છે માથા પડે ને ધડ લડે મેદાને હાહાકાર હો, હું મરું વીરતાથી જ્યાં શાબાશ ના પોકાર હો, બંધાય મારી નણામી એ પર ફૂલનો વરસાદ હો, મરનાર સાચો મર્દ હો એવું જગતને યાદ રહો, યાદ રહો. આમ સુમિત કહે છે. તો અમારા બીજા જવાનો પણ કહે છે કે ખબર નથી કે અમારે પંથસી આફત પડી છે, ખબર એટલી કે ભારત માતની હાકલ પડી છે. તો આ જવાનો આવી રહ્યા છે, તમે જોજો કેટલો કરુણ રૂપ છે એમનો. આજે આર્મી વાળા બનાવી દીધા છે એમને, એવા વિચારો એના મગજમાં પૂરા કરી નાખ્યા છે કે આજે એનો આખો રૂપ જ અલગ છે. આજે તમારા વિદ્યાર્થીઓ જોજો. તો આગળનો ગીત લઈને આવે છે અબ તુમારે હવાલે વતન સાથીઓ, વતન સાથીઓ. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. अब तुम्हारे हवाले वतन साथी. कर चले हम फिदा जान वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जान वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों.
रहा